આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બોડી બેસતા કારોબારી સમિતિના ચેરમેન તથા ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. વિગતવાર વાત કરીએ તો બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ સતાસિયા તથા ટીડીઓ સાહેબની હાજરીમાં આ કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિની ચેરમેન તથા ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરી ખુશી વ્યક્ત કરી હતી. જુઓ રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. કાંજીભાઈ બચુભાઈ સીતાભાઈ તે પૈકી ચૂંટાયેલા સભ્યોમાંથી શોભાબેન અજીતભાઈ ચૌહાણ તથા ચાવડા ગેરાજા, કોકિલાબેન જનકભાઈ નિરંજની જીવણભાઈ મિત જેઠાભાઈ મિયાપુરા તથા કાંજીભાઈ બચુભાઈ સીતાભાઈ 3 સભ્યો હાજર રહે છે. હોય સામાજિક ન્યાય સમિતિના ચેરમેન માટે પ્રોસેસ આપણે આ તમારા તરફથી પૂરું નામ સજેસ્ટ કરો. શું કહેશો છે, કઈ રીતની કારોબારી મળી હતી ને શું હતું તાલુકા પંચાયતમાં? બગસરા તાલુકાની બંને સમિતિઓના કારોબારી સમિતિના ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની આજે વરણી કરવાની હતી. એમાં ભાવેશભાઈ હંસરથભાઈ ગોધાણીને આપણે કારોબારીમાં ચેરમેન તરીકેની વરણી થઈ છે અને એ પણ બિનહરીફ થઈ છે, કોઈ પણ બીજો દાવેદાર નહોતો. અને ન્યાય સમિતિમાં અમારે કોકિલાબેન નિરંજનીની વરણી થઈ છે અને એ પણ બિનહરીફ થયેલ છે. એમાં પણ કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી બિનહરીફ થયેલા છે. બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક સભ્યોને પણ અભિનંદન આપું છું કે નિર્ણય સરસ રીતે લઈ અને બિનહરીફ કર્યા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. હું રમેશભાઈ કાળુભાઈ સતાસિયા, બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ, અને અમારા શંકુભાઈ ડવ ઉપપ્રમુખ, બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તમામ સભ્યોનો પણ આભાર માનીએ. અમરેલી જિલ્લા સ્વદેશી આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ બગસરા તાલુકા ખાતે કારોબારી ચેરમેન તેમજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા હોય ત્યારે તાલુકામાં ભાવેશભાઈ ગોધાણી કારોબારી ચેરમેન બન્યા છે, એ પણ બિનહરીફ, તેમજ સામાજિક ન્યાય સમિતિના કોકિલાબેન નિરંજની બિનહરીફ ચેરમેન બન્યા છે. તો હું એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું.